નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્પણ વિદ્યા સંકુલમાંથી હું ભાવિક સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી મીડિયમમાં સબ્જેક્ટ સંસ્કૃત ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આજે આપણે ચેપ્ટર નંબર 15 એટલે કે પાઠ 15 જય પરાજયો વા એનો પાર્ટ 1 એટલે કે ભાગ 1 ભણવા જઈ રહ્યા છીએ. જય પરાજયો વા એટલે કે જય છે કે પરાજય છે. વિદ્યાર્થી મિત્રો, આપણા ભારત દેશમાં પ્રાચીન સમયથી માંડીને અત્યાર સુધી ઘણા બધા વિશ્વયુદ્ધ થયા છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એ બંનેમાં સરખામણી અને અસરખામણી શું છે એ વિશે આપણે થોડુંક જાણીએ. તો પ્રાચીન સમયમાં પણ ઘણા બધા આપણા યોદ્ધાઓ મૃત્યુ પામતા હતા. આજે પણ ઘણા બધા આપણા વીર સૈનિકો મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે પણ કેટલીક મહિલાઓ વિધવા થતી હતી, પોતાના પુત્રોને ગુમાવતી હતી. આજે પણ કેટલીક માતાઓ અને પત્નીઓ વિધવા અને પોતાના પુત્રો વિહોણી થઈ રહી છે. કેટલાક બાળકો અનાથ થઈ રહ્યા છે, જેમ પહેલાંના સમયમાં પણ થતા હતા. પરંતુ અસરખામણીમાં જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો પ્રાચીન સમયમાં જેમ કે મહાભારત કે રામાયણ સમયની અંદર તીર, કામઠા, ભાલા અથવા તલવાર, ખડગ વગેરેથી વિશ્વયુદ્ધ થતા હતા. અને આજના સમયમાં રાસાયણિક યુક્ત પદાર્થોથી બનેલા અસ્ત્રશસ્ત્રોથી યુદ્ધ થઈ રહ્યા છે. તો પહેલાંના સમયમાં તીર, કામઠા અને એનાથી થતા વિશ્વયુદ્ધમાં પ્રદૂષણ થતું ન હતું. એના કુદરતી જે તત્વો છે, પૃથ્વી, જળ, વાયુ, આકાશ, તે તેમના તેમ શુદ્ધ હતા. અને આજના જમાનામાં જે રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરીને અસ્ત્રશસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવે છે, તેનાથી પૃથ્વી, જળ, વાયુ, આકાશ આ બધા પ્રદૂષિત અને ઝેરી થઈ ગયા છે. એટલા માટે જ મનુષ્ય યુદ્ધમાં ઓછા અને રોગચાળાથી, અસાધ્ય રોગોથી વધારે મૃત્યુ પામે છે. તો અહીંયા પ્રશ્ન થાય કે જો વિશ્વયુદ્ધમાં જય મેળવો કે પરાજય મેળવો, તો શું ખરેખર એનો જય છે કે પરાજય છે? આપણે જીતી ગયા વિશ્વયુદ્ધ, પણ સામે એટલું આપણે પોલ્યુશન એટલે કે પ્રદૂષણ વધાર્યું છે. તો હવે વિશ્વયુદ્ધમાં તો ઓછા મૃત્યુ પામે, પણ રોગચાળાથી વધારે મૃત્યુ પામે છે. તો અહીં માણસે જય મેળવ્યો છે કે પરાજય? આવી એક સરસ મજાની અહીંયા વાર્તા આપેલી છે. કાલ્પનિક વાર્તા છે વિદ્યાર્થી મિત્રો, કે અર્જુન સ્વર્ગથી નીચે ઉતરે છે અને પૃથ્વી પરનું વાતાવરણ જોઈને એ પાણી પીધા વગર જ પાછો સ્વર્ગમાં વળે છે. તો અહીંયા આપણે પાઠ શરૂ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં આપણે સંસ્કૃત ભાષામાં પેરેગ્રાફ આપેલો છે, પછી શબ્દાર્થ આપવામાં આવશે અને ત્યાર પછી ભાષાંતર હશે. તો પહેલો પેરેગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એકદા સ્વર્ગસ્થિત અર્જુન, એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વીમ દ્રષ્ટુકામ, પૃથ્વી જોવાની ઈચ્છાથી ભૂલોકમાગચ્છત, ભૂલોક પર આવ્યો. એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વી જોવાની ઈચ્છાથી ભૂલોક પર આવ્યો. પ્રાપ્ત ભૂલોક સહ, પ્રાપ્ત ભૂલોક સહ, ભૂલોક પર આવેલા તેણે મહાંતમ જયઘોષમ શ્રુત્વાન, મોટો જયઘોષ સાંભળ્યો. સહ જયઘોષકારકમ, તે જયઘોષ કરનારા જનસમૂહસ્ય સમીપમ ગચ્છતિ, જનસમૂહની પાસે જાય છે. સદ્ય વિરમિતે વિશ્વયુદ્ધે, હમણાં જ વિરામ પામેલા વિશ્વયુદ્ધમાં લબ્ધ વિજયા જનાહ, વિજય મેળવેલા લોકો વિજયોત્સવમ અનુભાવયંત આસન, વિજયોત્સવ અનુભવી રહ્યા હતા અથવા વિજયોત્સવ મનાવી રહ્યા હતા. ફરીથી ગુજરાતી બોલું છું વિદ્યાર્થી મિત્રો. એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વી જોવાની ઈચ્છાથી ભૂલોક પર આવ્યો. ભૂલોક પર આવેલા તેણે મોટો જયઘોષ સાંભળ્યો. તે જયઘોષ કરનારા જનસમૂહની પાસે જાય છે. હમણાં જ વિરામ પામેલા વિશ્વયુદ્ધમાં વિજય મેળવેલા લોકો વિજયોત્સવ મનાવી રહ્યા હતા. હવે આગળ. તાન દ્રષ્ટવા એટલે તેને જોઈને, અર્જુનોપી, અર્જુન પણ, તેને જોઈને અર્જુન પણ પુરાતનમ મહાભારત વિજયમ,
પ્રાચીન મહાભારતના વિજયને તદાનીંતનાન પ્રાપ્ત વિજયાન જનાન અને તે સમયના તદાનીંતનાન એટલે તે સમયના પ્રાપ્ત વિજયાન જનાન વિજય મેળવેલા લોકોને સ્મરતી યાદ કરે છે. તો અર્જુન કોને યાદ કરે છે? તો મહાભારતના વિજયને અને તે સમયે જે વિજય મેળવેલા લોકો હતા સૈનિકો તેને યાદ કરે છે. એતમ અપરિચિતમ પૂર્વમ આ અપરિચિત એવા સમુપસ્થિતમ હમણાં જ ઉપસ્થિત થયેલા અર્જુનને અપરિચિત અને હમણાં જ ઉપસ્થિત થયેલા અર્જુનને તે જનાહા એટલે તે સૈનિકોએ સ્વકીય વિજયોત્સવે યોજિતવંત પોતાના વિજયોત્સવમાં જોતર્યો એટલે પોતાના વિજયોત્સવમાં એને સામેલ કરી દીધો. જાત હર્ષ અર્જુનોપી હર્ષ પામેલો અર્જુન પણ તૈહી સહ સંલગ્નો અભવત તેમની સાથે જોડાઈ ગયો. ફરીથી આખો પેરેગ્રાફ બોલું છું વિદ્યાર્થી મિત્રો. એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વી જોવાની ઈચ્છાથી ભૂલોક પર આવ્યો. ભૂલોક પર આવેલા તેણે મોટો જયઘોષ સાંભળ્યો. તે જયઘોષ કરનારા જનસમૂહની પાસે જાય છે. હમણાં જ વિરામ પામેલા વિશ્વયુદ્ધમાં વિજય મેળવેલા લોકો વિજયોત્સવ મનાવી રહ્યા હતા. તેને જોઈને અર્જુન પણ પ્રાચીન મહાભારતના વિજયને અને તે સમયના વિજય મેળવેલા લોકોને યાદ કરે છે. આ અપરિચિત એવા હમણાં જ ઉપસ્થિત થયેલા અર્જુનને તે લોકોએ પોતાના વિજયોત્સવમાં જોતર્યો. હર્ષ પામેલો અર્જુન પણ તેમની સાથે જોડાઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શબ્દાર્થ જોઈશું. એકદા તો એકવાર સામસામે શબ્દાર્થ છે. સ્વર્ગસ્થ એટલે સ્વર્ગમાં રહેલો. એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન એટલે અર્જુન. પૃથ્વી એટલે પૃથ્વી. દ્રષ્ટુ કામ કામ એટલે ઈચ્છાથી. દ્રષ્ટુ એટલે જોવાની ઈચ્છાથી. ભૂલોકમાં ગચ્છત ભૂલોક પર આવ્યો. એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વી જોવાની ઈચ્છાથી ભૂલોક પર આવ્યો. પ્રાપ્ત ભૂલોક સહ ભૂલોક પર આવેલા તેણે. સહ એટલે તેણે. પ્રાપ્ત ભૂલોક પર આવેલા. ભૂલોક પર આવેલા તેણે મહાનતમ જયઘોષમ શ્રુતવાન મોટો જયઘોષ સાંભળ્યો. સહ જયઘોષકારકમ તે જયઘોષ કરનારા. જનસમૂહસ્ય એટલે જનસમૂહની. સમીપમ ગચ્છતિ પાસે જાય છે. તે જયઘોષ કરનારા જનસમૂહની પાસે જાય છે. સદ્ય વિરમિતે હમણાં જ વિરામ પામેલા. વિશ્વયુદ્ધ એટલે વિશ્વયુદ્ધમાં. હમણાં જ વિરામ પામેલા વિશ્વયુદ્ધમાં લબ્ધ વિજયા વિજય મેળવેલા. જનાહા એટલે લોકો. વિજય મેળવેલા લોકો વિજયોત્સવમ એટલે વિજય ઉત્સવ અનુભાવયંત આસન મનાવી રહ્યા હતા. બધા શબ્દાર્થ ગુજરાતીમાં ફરીથી બોલી જાઉં છું. એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વી જોવાની ઈચ્છાથી ભૂલોક પર આવ્યો. ભૂલોક પર આવેલા તેણે મોટો જયઘોષ સાંભળ્યો. જયઘોષ કરનારા જનસમૂહની પાસે જાય છે. હમણાં જ વિરામ પામેલા વિશ્વયુદ્ધમાં વિજય મેળવેલા લોકો વિજયોત્સવ મનાવી રહ્યા હતા. તાન દ્રષ્ટવા તેને જોઈને અર્જુનોપી અર્જુન પણ પુરાતનમ મહાભારતસ્ય વિજયમ. પુરાતનમ એટલે પ્રાચીન. મહાભારત એટલે મહાભારતના. વિજયમ એટલે વિજયને. પ્રાચીન મહાભારતના વિજયને. ચ અને તદાનીંતનામ તે સમયના પ્રાપ્ત વિજયાન જનાન સ્મરતિ. પ્રાપ્ત વિજયાન એટલે વિજય મેળવેલા. જનાન એટલે લોકોને. સ્મરતિ એટલે યાદ કરે છે. તે સમયના લોકોને યાદ કરે છે. એતમ અપરિચિતમ પૂર્વમ આ અપરિચિત એવા. સમુપસ્થિતમ ઉપસ્થિત થયેલા. અર્જુનને અપરિચિત એવા હમણાં જ ઉપસ્થિત થયેલા અર્જુનને તે જનાહા તે લોકોએ સ્વકીય વિજયોત્સવે. સ્વકીય એટલે પોતાના વિજયોત્સવમાં યોજિતવંત જોતર્યો એટલે કે જોડી લીધો. અર્જુન અપી અર્જુન પણ જાત હર્ષ સાથે. હર્ષ પામેલો અર્જુન પણ તૈહી સહ તેમની સાથે સંલગ્નો અભવત જોડાઈ ગયો. અર્જુન પણ તેમની સાથે જોડાઈ ગયો. શબ્દાર્થ ફરીથી એકવાર બોલું છું ખાલી ગુજરાતીમાં.
તેને જોઈને અર્જુન પણ પ્રાચીન મહાભારતના વિજયને અને તે સમયના વિજય મેળવેલા લોકોને યાદ કરે છે. આ અપરિચિત એવા હમણાં જ ઉપસ્થિત થયેલા અર્જુનને તે લોકોએ પોતાના વિજયોત્સવમાં જોતર્યો. અર્જુન પણ હર્ષ સાથે તેમની સાથે જોડાઈ ગયો. હવે આપણે ભાષાંતર જોઈએ વિદ્યાર્થી મિત્રો. એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વી જોવાની ઈચ્છાથી ભૂલોક પર આવ્યો. ભૂલોક પર આવેલા તેણે મોટો જયઘોષ સાંભળ્યો. તે જયઘોષ કરનારા જનસમૂહની પાસે જાય છે. હમણાં જ વિરામ પામેલા વિશ્વયુદ્ધમાં વિજય મેળવેલા લોકો વિજયોત્સવ મનાવી રહ્યા હતા. તેને જોઈને અર્જુન પણ પ્રાચીન મહાભારતના વિજયને અને તે સમયના વિજય પ્રાપ્ત કરેલા લોકોને યાદ કરે છે. આ અપરિચિત એવા અને હમણાં જ ઉપસ્થિત થયેલા અર્જુનને તે લોકોએ પોતાના વિજયોત્સવમાં જોતર્યો અથવા તો જોડી લીધો અને હર્ષ પામેલો અર્જુન પણ તેમની સાથે જોડાઈ ગયો. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો. એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વી જોવાની ઈચ્છાથી ભૂલોક પર આવ્યો. ભૂલોક પર આવેલા તેણે મોટો જયઘોષ સાંભળ્યો. તે જયઘોષ કરનારા જનસમૂહની પાસે જાય છે. હમણાં જ વિરામ પામેલા વિશ્વયુદ્ધમાં વિજય મેળવેલા લોકો વિજયોત્સવ મનાવી રહ્યા હતા. તેને જોઈને અર્જુન પણ પ્રાચીન મહાભારતના વિજયને અને તે સમયના વિજય પ્રાપ્ત કરેલા લોકોને યાદ કરે છે. આ અપરિચિત એવા અને હમણાં જ ઉપસ્થિત થયેલા અર્જુને તે લોકોએ પોતાના વિજયોત્સવમાં જોતર્યો અથવા જોડી લીધો અને હર્ષ પામેલો અર્જુન પણ તેમની સાથે જોડાઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો પેરેગ્રાફ જોઈએ. બીજો પેરેગ્રાફ છે સંસ્કૃત ભાષામાં, પછી શબ્દાર્થ અને ત્યાર પછી ભાષાંતર. તો બીજો પેરેગ્રાફ જોઈએ. કિંચિત કાલાંતરમ, થોડા સમય પછી, સતૃષામ અનુભૂતવાન, તેણે તરસ અનુભવી. થોડો સમય પસાર થયો ત્યાર પછી અર્જુનને તરસ લાગી, એટલે તેણે તરસ અનુભવી. અભ્યાગતેન તેન, મહેમાન બનીને આગતે એટલે આવેલા, તેને એટલે તેણે મહેમાન બનીને આવેલા અર્જુને અશ્વ એકો યાચિત, એક ઘોડાની માંગણી કરી. મહેમાન બનીને આવેલા તેણે એક ઘોડાની માંગણી કરી. યાચિતસ્વૌષવ, માંગેલા અશ્વ એટલે ઘોડાવાળો, અસવ એટલે તે, માંગેલા ઘોડાવાળો તે, અશ્વમ આરુહ્ય, ઘોડા પર બેસીને જલમ પાતુમ, પાણી પીવા માટે, નગરાત બહી, નગરની બહાર, સ્થિતમ એકમ, રહેલા એક, પરિચિતમ પૂર્વમ, જાણીતા, સરોવરમ ગતવાન, સરોવરે ગયો. પાણી પીવા માટે નગરની બહાર રહેલા એક જાણીતા સરોવરે ગયો. કોણ? તો અર્જુન. કેવો અર્જુન? તો માંગેલા ઘોડાવાળો અને ઘોડા પર બેસેલો તે અર્જુન પાણી પીવા માટે નગરની બહાર એક રહેલા જાણીતા સરોવરે ગયો. તત્ર યદા સહ, ત્યાં જ્યારે તે, જલપાનાય, પાણી પીવા માટે, ઉદ્યતો ભવતી, તત્પર બને છે, એટલે કે તૈયાર થાય છે. પાણી પીવા માટે જ્યારે તે તત્પર બને છે, તદા ત્યારે, કસ્યચિત પુરુષસ્ય ધ્વનિમ શ્રુતવાન, કસ્યચિત કોઈક, પુરુષસ્ય ધ્વનિમ, પુરુષનો અવાજ, શ્રુતવાન સાંભળ્યો, કોઈક પુરુષનો અવાજ સાંભળ્યો, કોઈક માણસનો અવાજ સાંભળ્યો. મહાશય, અરે મહોદય, સગરમ ઇદમ જલમ, અહીંયા સાગરમ થઈ ગયું છે, સા નહીં સ. સગરમ એટલે ઝેરી અને સાગરમ એટલે સાગર થઈ જાય વિદ્યાર્થી મિત્રો. એટલે અહીંયા એક કાના માત્રને થોડીક ભૂલ થઈ ગઈ લાગે છે વિદ્યાર્થી મિત્રો. તો સગરમ આવશે. સગરમ ઇદમ જલમ, ઝેરી છે આ પાણી. અરે મહોદય, આ પાણી ઝેરી છે. અધુના અપેયમ અસ્તિ, અત્યારે પીવાલાયક નથી. અપેયમ એટલે પીવાલાયક નથી. પહેલાંથી એટલા સુધી ગુજરાતી બોલું છું. થોડા સમય પછી તેણે તરસ અનુભવી.
મહેમાન બનીને આવેલા તેણે એક ઘોડાની માંગણી કરી. માંગેલા ઘોડાવાળો તે ઘોડા પર બેસીને પાણી પીવા માટે નગરની બહાર રહેલા એક જાણીતા સરોવરે ગયો. ત્યાં જ્યારે તે પાણી પીવા તત્પર બને છે ત્યારે કોઈક માણસનો અવાજ સાંભળ્યો. મહોદય, આ પાણી ઝેરી છે, અત્યારે તે પીવા લાયક નથી. અર્જુન સાશ્ચર્ય, અર્જુને આશ્ચર્યની સાથે તમ અદ્રષ્ટમ પૂર્વમ પુરુષમ, ત્યાં સંધિ છૂટી પાડવાની છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જુઓ, અહીંયા ત મ આખો છે, ખોડો થઈ જશે ને એમાંથી અ બહાર નીકળશે. તમ અદ્રષ્ટ પૂર્વમ, પહેલાં ન જોયા હોય તેવા પુરુષમ એટલે પુરુષને પૃચ્છતે પૂછે છે. પહેલાં ન જોયા હોય તેવા પુરુષને પૂછે છે કથમ ઇદમ સગરમ જલમ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા સગરમ આવ્યું ને, સગરમ એટલે અહીંયા સાગરમ નથી, સગરમ જ છે. ઓકે, કથમ ઇદમ સગરમ જલમ, કેમ આ પાણી ઝેરી છે? પ્રકૃતિ નિર્મિતા સરોવરાહ, પ્રકૃતિએ બનાવેલા સરોવરો તો સર્વદૈવ પેય જલા એવ ભવંતી, હંમેશા પીવાલાયક જ હોય છે. કુદરતે જે સરોવરો બનાવ્યા છે કેવા છે? હંમેશા પીવાલાયક જ હોય છે. આખો પેરેગ્રાફ એકવાર બોલું છું વિદ્યાર્થી મિત્રો, બરાબર ધ્યાન. થોડા સમય પછી તેણે તરસ અનુભવી. મહેમાન બનીને આવેલા તેણે એક ઘોડાની માંગણી કરી. માંગેલા ઘોડાવાળો તે ઘોડા પર બેસીને પાણી પીવા માટે નગરની બહાર રહેલા એક જાણીતા સરોવરે ગયો. ત્યાં જ્યારે તે પાણી પીવા તત્પર બને છે ત્યારે કોઈ માણસનો અવાજ સાંભળ્યો કે મહોદય, આ પાણી ઝેરી છે, અત્યારે પીવાલાયક નથી. અર્જુને આશ્ચર્યની સાથે પહેલાં ન જોયા હોય તેવા પુરુષને પૂછે છે કેમ આ પાણી ઝેરી છે? પ્રકૃતિએ બનાવેલા સરોવરો તો હંમેશા પીવાલાયક જ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દાર્થ જોઈએ તો શબ્દાર્થ સામસામે આપેલા છે. કિંચિત કાલાંતરમ, થોડા સમય પછી, સતૃષામ, તેણે તરસ અનુભૂતવાન એટલે અનુભવી, થોડા સમય પછી તેણે તરસ અનુભવી. અભ્યાગતેન, મહેમાન બનીને આવેલા અશ્વ એક ઘોડાની યાચિત એટલે માંગણી કરી. મહેમાન બનીને આવેલા તે અર્જુને એક ઘોડાની માંગણી કરી. યાચિત અશ્વ અસૌ, માંગેલા અશ્વ એટલે ઘોડાવાળો, સૌ એટલે તે, માંગેલા ઘોડાવાળો તે, અશ્વમારુહ્ય ઘોડા પર બેસીને, જલમ પાતુમ પાણી પીવા માટે, નગરાદ બહિ નગરની બહાર, સ્થિતમ એકમ રહેલા એક, પરિચિતમ પૂર્વમ જાણીતા, સરોવરમ ગતવાન સરોવરે ગયો. માંગેલા ઘોડાવાળો તે ઘોડા પર બેસીને પાણી પીવા માટે નગરની બહાર રહેલા એક જાણીતા સરોવરે ગયો. તત્ર યદાસહ, ત્યાં જ્યારે તે, જલપાનાય પાણી પીવા માટે, ઉદ્યતો ભવતી તત્પર બને છે, ત્યાં જ્યારે તે પાણી પીવા માટે તત્પર બને છે, તદા કસ્યચિત ત્યારે કોઈક, પુરુષસ્ય ધ્વનિ પુરુષનો અવાજ, ત્યારે કોઈક પુરુષનો અવાજ, શ્રુતવાન સાંભળ્યો, ત્યારે કોઈક માણસનો અવાજ સાંભળ્યો. બીજા શબ્દાર્થ સામસામે છે એ પણ જોઈ લઈએ. મહાશય, અરે મહોદય, ઇદમ જલમ, આ પાણી, સગરમ ઝેરી છે, અરે મહોદય આ પાણી તો ઝેરી છે. અધુના એટલે અત્યારે, અપેયમસ્તી પીવાલાયક નથી, અત્યારે તે પીવાલાયક નથી. અર્જુન સાશ્ચર્ય, અર્જુન આશ્ચર્ય સાથે, તમદ્રષ્ટમ પૂર્વમ પહેલાં ન જોયા હોય તેવા, પુરુષમ પૃચ્છતી પુરુષને પૂછે છે, પહેલાં ન જોયા હોય તેવા પુરુષને પૂછે છે. કથમ ઇદમ, કેમ આ, સગરમ જલમ પાણી ઝેરી છે, કેમ આ પાણી ઝેરી છે? પ્રકૃતિ નિર્મિતા, પ્રકૃતિએ બનાવેલા અથવા કુદરતે બનાવેલા, કુદરતી બનેલા, સરોવરાહ સરોવરો તો, સર્વદૈવ હંમેશા, પેય જલા ભવંતી પીવાલાયક જ હોય છે. પ્રકૃતિએ બનાવેલા સરોવરો તો હંમેશા પીવાલાયક જ હોય છે. આખા શબ્દાર્થ ફરીથી બોલું છું. અરે મહોદય, આ પાણી તો ઝેરી છે, અત્યારે તે પીવાલાયક નથી. અર્જુન આશ્ચર્ય સાથે પહેલાં ન જોયા હોય તેવા પુરુષને પૂછે છે કેમ આ પાણી ઝેરી છે? પ્રકૃતિએ બનાવેલા સરોવરો તો હંમેશા પીવાલાયક જ હોય છે.
તો વિદ્યાર્થી મિત્રો ભાષાંતર જોઈ લઈએ. થોડા સમય પછી તેણે તરસ અનુભવી. મહેમાન બનીને આવેલા તેણે એક ઘોડાની માંગણી કરી. તે ઘોડા પર બેસીને માંગેલા ઘોડાવાળો તે ઘોડા પર બેસીને પાણી પીવા માટે નગરની બહાર રહેલા એક જાણીતા સરોવરે ગયો. ત્યાં જ્યારે તે પાણી પીવા તત્પર બને છે ત્યારે કોઈક માણસનો અવાજ એટલે કે ધ્વનિ સાંભળ્યો. મહોદય, આ પાણી ઝેરી છે, અત્યારે તે પીવા લાયક નથી. અર્જુનને આશ્ચર્યની સાથે પહેલાં ન જોયા હોય તેવા પુરુષને પૂછે છે, કેમ આ પાણી ઝેરી છે? પ્રકૃતિએ બનાવેલા સરોવરો તો હંમેશા પીવાલાયક જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ ત્રીજો પેરેગ્રાફ જોઈએ. સ્વરેણ યુવક, સ્વરથી યુવક, કાયેન વૃદ્ધૈવ, શરીરથી વૃદ્ધ સમાન, કશ્ચિત ભગ્નદંત, દંત એટલે દાંત, ભગ્ન એટલે ભાંગેલા, કોઈક ભાંગેલા દાંતવાળો, ધવલ કેશ, ધવલ એટલે સફેદ, કેશ એટલે વાળ, સફેદ વાળવાળો, સદંડ, દંડ એટલે લાકડી, લાકડી સાથે, એક જન, એક માણસ, અર્જુનસ્ય સમીપમ આગતવાન, અર્જુનની પાસે આવ્યો. સ્વરથી યુવક, શરીરથી વૃદ્ધ સમાન, કોઈ ભાંગેલા દાંતવાળો, સફેદ વાળવાળો, લાકડી સાથે એક માણસ અર્જુનની પાસે આવ્યો. અદ્રષ્ટ પૂર્વમ તાદૃશમ જનમ દ્રષ્ટવા, અદ્રષ્ટમ પૂર્વમ પહેલાં ન જોયા હોય, તાદૃશમ એટલે તેવા, જન્મ દ્રષ્ટવા માણસને જોઈને, પહેલાં ન જોયા હોય તેવા માણસને જોઈને, અર્જુન આશ્ચર્યચકિત સંજાત, અર્જુન આશ્ચર્યચકિત થયો. પહેલાં ન જોયા હોય તેવા માણસને જોઈને અર્જુન આશ્ચર્યચકિત થયો. મહાભારત કાલિકાન, મહાભારત સમયના, સ્થૂળ કાયાન, સ્થૂળ કાયાવાળા, બલિષ્ઠાન બળવાન, જનાન લોકોને, મહાભારત સમયના સ્થૂળ કાયાવાળા અને બળવાન લોકોને સ્મરણ યાદ કરીને સહ કષ્ટમપી અનુભૂતવાન, તે કષ્ટ પણ અનુભવતો હતો, તે દુઃખ પણ અનુભવતો હતો. કે મહાભારત સમયમાં કેવા સ્થૂળ એટલે જાડા અને બળવાન લોકો હતા, અને અત્યારના લોકો કેવા છે, સ્વરથી યુવક છે પણ શરીરથી વૃદ્ધ છે. તો આવું એક કષ્ટ પણ અનુભવતો હતો. અસ્ય એતાદૃશીમ સ્થિતિમ દૃષ્ટવા, આની આવી દશા જોઈને અર્જુન સાશ્ચર્યમ પૃષ્ઠવા, અર્જુને આશ્ચર્યની સાથે પૂછ્યો, કો ભવાન, તમે કોણ છો? કસ્માત તવ ઈદૃશી અવસ્થા સંજાતા, કેવી રીતે તમારી આવી દશા થઈ છે? તમે કોણ છો અને કેવી રીતે તમારી આવી દશા થઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, હવે શબ્દાર્થ જોઈએ. સામ સામે શબ્દાર્થ આપેલા છે. સ્વરેણ યુવક, સ્વરથી યુવક, કાયેન વૃદ્ધૈવ, શરીરથી વૃદ્ધ સમાન, કશ્ચિત એટલે કોઈક, ભગ્નદંત ભાંગેલા દાંતવાળો, ધવલ કેશ સફેદ વાળવાળો, સદંડ લાકડી સાથે, એક જન એક માણસ, અર્જુનસ્ય એટલે અર્જુનની, સમીપમ આગતવાન પાસે આવ્યો. સ્વરથી યુવક, શરીરથી વૃદ્ધ સમાન, કોઈક ભાંગેલા દાંતવાળો, સફેદ વાળવાળો, લાકડી સાથે એક માણસ અર્જુનની પાસે આવ્યો. અદ્રષ્ટમ પૂર્વમ પહેલાં ન જોયા હોય, તાદૃશમ જનમ તેવા માણસને, દ્રષ્ટવા એટલે જોઈને, પહેલાં ન જોયા હોય તેવા માણસને જોઈને, અર્જુન આશ્ચર્યચકિત, અર્જુન આશ્ચર્યચકિત, સંજાત એટલે થયો, અર્જુન આશ્ચર્યચકિત થયો. મહાભારત કાલિકા એટલે મહાભારત સમયના, સ્થૂળ કાયાન સ્થૂળ કાયાવાળા, બલિષ્ઠાન એટલે બળવાન, જનાન એટલે લોકોને, મહાભારત સમયના સ્થૂળ કાયાવાળા અને બળવાન લોકોને સ્મરણ યાદ કરીને તે કષ્ટમપી કષ્ટ પણ અનુભૂતવાન અનુભવતો હતો, યાદ કરીને તે કષ્ટ પણ અનુભવતો હતો. આખું ફરીથી બોલું છું. સ્વરથી યુવક,
શરીરથી વૃદ્ધ સમાન, કોઈક ભાંગેલા દાંતવાળો, સફેદ વાળવાળો, લાકડી સાથે એક માણસ અર્જુનની પાસે આવ્યો. પહેલાં ન જોયા હોય તેવા માણસને જોઈને અર્જુન આશ્ચર્યચકિત થયો. મહાભારત સમયના સ્થૂળ કાયાવાળા અને બળવાન લોકોને યાદ કરીને તે કષ્ટ પણ અનુભવતો હતો. આગળના શબ્દાર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે સીધા શબ્દાર્થ છે. અસ્ય એતાદૃશીમ, આની આવી સ્થિતિમ દ્રષ્ટવા, સ્થિતિ જોઈને, આની આવી સ્થિતિ જોઈને, અર્જુન એટલે અર્જુન, આશ્ચર્ય એટલે આશ્ચર્યની સાથે, પૃષ્ઠવાન એટલે પૂછ્યું, આશ્ચર્યની સાથે પૂછ્યું. અર્જુને આશ્ચર્યની સાથે પૂછ્યું. ક્યારે પૂછ્યું? જ્યારે આ માણસની આવી દશા જોઈ ત્યાર પછી અર્જુને આશ્ચર્યની સાથે પૂછ્યું, કો ભવાન, તમે કોણ છો? કસ્માત એટલે કેવી રીતે, તવ ઈદૃશી અવસ્થા, તમારી આવી દશા, જાતા થઈ છે, કેવી રીતે તમારી આવી દશા થઈ છે? આ માણસની આવી દશા જોઈને અર્જુને આશ્ચર્યની સાથે પૂછ્યું કે તમે કોણ છો? તમારી દશા આવી કેવી રીતે થઈ છે? ભાષાંતર જોઈએ વિદ્યાર્થી મિત્રો. સ્વરથી યુવક, શરીરથી વૃદ્ધ સમાન, કોઈક ભાંગેલા દાંતવાળો, સફેદ વાળવાળો, લાકડી સાથે એક માણસ અર્જુનની પાસે આવ્યો. પહેલાં ન જોયા હોય તેવા માણસને જોઈને અર્જુન આશ્ચર્યચકિત થયો. મહાભારત સમયના સ્થૂળ કાયાવાળા અને બળવાન લોકોને યાદ કરીને તે કષ્ટ પણ અનુભવતો હતો. આની આવી દશા જોઈને અર્જુને આશ્ચર્યની સાથે પૂછ્યું, તમે કોણ છો? કેવી રીતે તમારી આવી દશા થઈ છે? ફરીથી એકવાર બોલું છું વિદ્યાર્થી મિત્રો. સ્વરથી યુવક, શરીરથી વૃદ્ધ સમાન, કોઈક ભાંગેલા દાંતવાળો, સફેદ વાળવાળો, લાકડી સાથે એક માણસ અર્જુનની પાસે આવ્યો. પહેલાં ન જોયા હોય તેવા માણસને જોઈને અર્જુન આશ્ચર્યચકિત થયો. મહાભારત સમયના સ્થૂળ કાયાવાળા અને બળવાન લોકોને યાદ કરીને તે કષ્ટ પણ અનુભવતો હતો. આની આવી દશા જોઈને અર્જુને આશ્ચર્યની સાથે પૂછ્યું, તમે કોણ છો? કેવી રીતે તમારી આવી દશા થઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાર્ટ 1 જય પરાજયોનો પૂર્ણ થાય છે. હવે આપણે પાર્ટ 2 જય પરાજયનો આવતા બીજા વિડીયોમાં જોઈશું. અહીં આપણો પહેલો પાઠ પૂર્ણ થયો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.